સુરતના અડાજણ વિસ્તારમાં વહેલી સવારે પલ્મોનાસ જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના બનતા જ અડાજણ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. જ્યારે જ્વેલર્સના સુરતમાં ફરી એક જ્વેલર્સમાં ચોરીની ઘટના બનતા પોલીસ દોડતી થવા પામી છે. વાત છે સુરતના અડાજણ વિસ્તારની. સુરતના અડાજણ વિસ્તારમાં વહેલી સવારે પલ્મોનાસ જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના બની હતી. તો ચોરીની ઘટનાની જાણ થતાં જ અડાજણ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ મામલો જ્વેલર્સની દુકાનમાં ચોરીનો હોવાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસે ઘટના સ્થળની તપાસ શરૂ કરી છે અને ચોરી કેવી રીતે કરવામાં આવી તથા કેટલો મુદ્દામાલ ચોરાયો તે અંગે તપાસ હાથ ધરી છે. આરોપી સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવાઈ છે. સાથે જ્વેલર્સના સ્ટાફની પણ પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરાઈ છે. હા, તો જ્વેલર્સમાં થયેલી ચોરી પાછળ કોણ છે, ચોરીમાં કેટલો મુદ્દામાલ ગયો છે તે અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે. અડાજણ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.